હાલ આપણે રાજકોટમાં છીએ અને રાજકોટમાં ગંભીર કહી શકાય તેવી ઘટના બની છે. આગ લાગી છે. ટીઆરપી ગેમ ઝોન છે અને તેમાં આગ લાગી છે અને તેમાં અનેક લોકો જે છે તે હતા, બાળકો હતા, અનેક બાળકો હતા અને અનેક લોકો હતા, તેમના માતા પિતા પણ હશે કદાચ. અને હાલ તો જે છે ખૂબ ગંભીર કહી શકાય તેવી ઘટના છે અને અનેક જે મૃતપ્રાય જે દ્રશ્યો છે તે દેખાઈ રહ્યા છે અને આપણે રાજકોટથી દ્રશ્યો દેખાડી રહ્યા છીએ અને હાલ જે છે ફાયર બ્રિગેડ દ્વારા જે આગ છે તેના પર કાબુ મેળવવામાં આવી રહ્યો છે. પરંતુ આપણે જોઈ શકીએ છીએ કે જે પ્રકારે આગ લાગી છે ખૂબ ગંભીર કહી શકાય તેવી આગ લાગી છે. કારણો હજુ સુધી બહાર નથી આવ્યા પરંતુ ગંભીર કહી શકાય તેવી આગ લાગી છે. હજી તો તક્ષશિલા કાંડને જે છે તે સમય થયો છે. આપણે જે જોઈએ તક્ષશિલા કાંડ જોયું છે ને તેવું જ આ છે. આપણે જોઈ શકીએ છીએ કે અનેક લોકો આમાં હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે અને બાળકો, ખાસ કરીને બાળકો પણ આમાં હતા. બાળકો માટેનું ગેમ ઝોન હતું અને આ ટીઆરપી ગેમ ઝોનમાં જે છે આગ લાગી છે ને તેના કારણે હાલ તો જે છે રાજકોટનું તંત્ર પણ જે છે દોડતું થઈ ગયું છે. અનેક લોકો જે છે તેમાં આ દ્રશ્ય લઈને ગંભીરતા જોવામાં આવી રહી છે અને હાલ જે છે ફાયર બ્રિગેડ દ્વારા પણ તમામ પ્રકારના પગલાં જે છે લેવામાં આવી રહ્યા છે. પોલીસ તંત્ર પણ જે છે અહીં પહોંચી ગયું છે અને જે ઘટના છે ખૂબ મોટી કહી શકાય તેવી ઘટના બની છે. રાજકોટમાં બની છે. ટીઆરપી ગેમ ઝોન છે તેમાં જે છે આગ લાગી છે. પ્રાથમિક કારણો જે છે શા માટે આગ લાગી, કયા કારણે આગ લાગી તે હજી કારણો બહાર નથી આવ્યા પરંતુ ખૂબ ગંભીર કહી શકાય તેવી ઘટના હાલ તો રાજકોટમાં બની છે. હજી તો થોડા સમય પહેલા જે સુરતમાં તક્ષશિલા કાંડ થયો હતો, તક્ષશિલામાં જે ઘટના આગની લાગી હતી ને તેની મરણ ચીસો જે છે તે બાળકોની મરણ ચીસો છે તેમના વાલીઓને આજે પણ સંભળાઈ રહી છે ને તેવી જ ઘટના હાલ રાજકોટમાંથી આવી રહી છે. અનેક ચીચિયારીઓ જે છે તે સંભળાઈ રહી છે અને કેટલા લોકો છે તેનો હજી આંકડો જે છે તે બહાર નથી આવ્યો. કેટલા લોકો અંદર હોઈ શકે છે તેનો આંકડો નથી બહાર આવ્યો પરંતુ હાલ જે છે બાળકો પણ જે છે તેનું પણ જે છે આમાં નુકસાન થયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે અને હાલ જે છે ખૂબ મોટી કહી શકાય તેવી ઘટના જે છે રાજકોટથી. અને બપોરનો સમય હતો, ગરમીનો સમય હતો અને અનેક બાળકો જે છે ત્યાં ગેમ ઝોનમાં ગેમ રમવા આવ્યા હશે, એમના માતા પિતા સાથે આવ્યા હશે, અનેક લોકો અંદર હશે અને જે હાલ જે છે આગ લાગવાને કારણે અનેક લોકો જે છે તે ભડથું થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. પાપે આ બાળકોની પરિસ્થિતિ આવી થઈ? મને એટલી ચોક્કસ કહીશ કે આના માટે કોઈ પણ કસૂરવાર હશે, જવાબદાર હશે, એમને છોડવામાં નહીં આવે. કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં નહીં આવે. આ જવાબદારી અમારી નૈતિક રીતે પણ છે અને એક પણ કસૂરવાર હશે એને છોડવામાં નહીં આવે. અત્યારે મેં જોયું એક કે બે બાળકોના મૃત્યુ થયા છે. એ માહિતી મારી પાસે આવી નથી. અમે બોડી પડી છે સામે. ઓ માય ગોડ. પણ ઈશ્વરને પ્રાર્થના કરું કે જેટલા લોકો અંદર છે સલામત રીતે બહાર આવે અને ફાયર બ્રિગેડના જવાનોને આપણે સૌ સપોર્ટ આપીએ. તમે શાસક પક્ષના નેતા છો, અધિકારીઓને કહેશો જે કોઈ જવાબદાર હોય એમની સામે કાર્યવાહી. હું આપના માધ્યમથી સ્પષ્ટ લાગણી વ્યક્ત કરું છું કે આ પ્રકારની ઘટના બનવી ન જોઈએ અને આ પ્રકારની ઘટના માટે કોઈ જવાબદાર હશે તો એને છોડવામાં નહીં આવે. હું જાહેરમાં કહું છું અને હું એનો ચોક્કસ એ પ્રમાણેનો અમલ પણ કરાવીશ. ચોક્કસથી મુકેશ દોશી જે શહેર ભાજપના પ્રમુખ છે તે પહોંચ્યા છે અને જે પ્રાથમિક માહિતી મારી પાસે 5 જ મિનિટ પહેલા માહિતી આવી છે. તાત્કાલિક અસરથી હું આવ્યો છું. ભગવાને પ્રાર્થના કરીને ફાયર બ્રિગેડના જવાનો જે કાંઈ કામગીરી કરે છે એને આપણે સૌ સપોર્ટ આપીએ. રાજકોટમાં જેટલા પણ આવા સ્થળો હશે ત્યાં આગામી દિવસોમાં એક પણ પ્રકારની આવી કોઈ બાંધછોડ થઈ શકે નહીં અને થવી પણ ન જોઈએ એવું અમારું સ્પષ્ટ માનવું છે. કાયદાનું પાલન બધા માટે થવું જ જોઈએ અને કાયદાનું પાલન બધાએ સરખી રીતે કરવું જોઈએ. સ્ટ્રક્ચર છે, કોઈ પણ ફાયર સેફટી નથી જોવા મળતી. આના માટે જે કોઈ કસૂરવાર હશે એની સામે એની સામે પગલાં ભરવામાં આવશે એવું હું સ્પષ્ટ કહું છું. હજી હમણાં જ માહિતી મળી છે એટલે ભગવાનને એટલી જ પ્રાર્થના કરું છું કે બધા સેમ પાસ કરે. ત્રણ લોકોના મૃત્યુ
રાખો ને યાર, મોટા તો દેખાવા દો યાર. આગનું કારણ જાણવા મળ્યું નથી, પણ અંદર થયેલું છે. હજી બીજાને તપાસ કરે છે ફાયર બ્રિગેડ અને પોલીસ બધા એ સતત ચાલુ છે કામગીરી. એટલે હવે તપાસના અંતે ખબર પડશે બીજા ડે. રમેશભાઈ, 3 લોકો ગુંજાયા હોવાની વાત સામે આવી રહી છે. 3 લોકોની વાત નથી, હજી એકાદ ડેટ થયું છે ને એકાદું હજી અંદર જાણવા મળશે. તપાસ ફાયર બ્રિગેડ પણ કરે છે અને પોલીસ પણ કરે છે. ચોક્કસ તેની તપાસ થશે અને જવાબદાર લોકો ઉપર રમેશભાઈ, ઉનાળાનો સમય છે, આવા ગેમ ઝોન ની અંદર નાના બાળકોને લઈને પરિવારજનો જતા હોય છે. આવી ઘટનાઓ ન બને એના માટે કોઈ સૂચના? ચોક્કસ એના માટે ફાયર બ્રિગેડ સાથે અમે ચર્ચા કરી, કમિશનર સાથે પણ, કલેક્ટર સાહેબ પણ અમારા સંપર્કમાં છે અને અમે પૂરેપૂરી એમાં તપાસ કરી અને જેને જવાબદાર લોકો ઉપર પગલાં લેવા. આ અકસ્માત છે એટલે બેદરકારીનું તો આ પ્રકારના ગેમ ઝોનોમાં બધી પરમિશનો તો બધી જાણવા મળી કે લીધેલી છે, પણ ફાયરની સુવિધા નહીં હોય એ હવે અત્યારે તપાસના અંતે બધો ખ્યાલ આવશે. એટલે આમાં તો હવે હું શું કહી શકું. હવે તમે અગાઉથી તપાસ થવી જોઈએ. થશે અને જવાબદારો ઉપર પગલાં પણ લેવામાં આવશે. સર, આ ગંભીર ઘટના કહી શકાય. ગંભીર ઘટના, લોકોના ગંભીર ઘટના. શું તપાસ થવી જોઈએ? કામગીરી પરવાનગી કોને તો ખૂબ ગંભીર કહી શકાય તેવી ઘટના હાલ રાજકોટ જે આપણે છીએ અને રાજકોટમાં જે છે રાજકોટ કલેક્ટર પણ આ ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે અને તેમના દ્વારા પણ જે છે તે બાંહેધરી આપવામાં આવી છે કે જે કોઈ પણ દોષી હશે તેમને પૂર્ણપણે સજા કરવામાં આવશે અને તાત્કાલિક પગલાં લેવામાં આવશે. પરંતુ આપણે જોઈ શકીએ છીએ કે અનેક લોકો જે છે તે આમાં હજી પણ ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અનેક બાળકો હતા આની અંદર, કારણ કે ગેમ ઝોન હતું, બાળકો માટેનું ગેમ ઝોન હતું, અંદર અનેક રાઇડ્સો હતી અને શા કારણે હજી આગ લાગી છે તેનું કોઈ પ્રાથમિક કારણ જે છે તે હાલ તો બહાર નથી આવ્યું. પરંતુ તમામ તંત્ર જે છે તે અહીં પહોંચી ચૂક્યું છે. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા જે છે તમામ પ્રકારની જે આગને જે છે કાબૂમાં લેવાના જે પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે. અને હાલ તો જે છે રાજકોટમાં ખૂબ ગંભીર કહી શકાય તેવી પ્રકારની ઘટના જે છે હાલ તો સામે આવી છે અને 5 કિલોમીટરથી પણ જોઈ શકાય એટલા ઊંચા જે છે ધુમાડાના ગોટા જોવા મળી રહ્યા હતા. અને આ ગેમ ઝોનમાં જે છે આગ લાગી છે તેનું કારણ જે છે હાલ તો બહાર નથી આવ્યું. હા, કાલે નથી.